નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 20 તારીખ છે 20/1/2025ના રોજ આપણે એક ઘઉંના ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ અને સામે આપણે અહીંયા ખેડૂત મિત્ર છે તો એમને આપણો પરિચય લેશું અને ગામને નામ ને એવું પૂછ્યું. આપણું એક પૂરું નામ જણાવજો. અરવિંદભાઈ રામજીભાઈ જોશી અને ગામ આપણું છે સગાપરા, પાલીતાણા તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. હવે અરવિંદભાઈની વાડીએ આવ્યા છીએ અને અરવિંદભાઈ ખેતીમાં નવા અખતરા ને એવું બધું કર્યા કરે અને નવું આપણી પાસેથી માહિતી મેળવ્યા કરે અને વાપર્યા કરે. આ વખતે આપણે અનુભવ એને સામેથી આજે અમને ફોન કરીને બોલાવ્યા છે કે આજ આવો તમે. એમ ઘણા દિવસથી આવું થતું હતું. આ છે ઘઉંનું ફિલ્ડ. તો ઘઉંના ફિલ્ડમાં અત્યારે આ પરિસ્થિતિ ઘઉંની પાકની આપણે જોઈ શકો છો. અત્યારે ફળ બંધારણની શરૂઆતની અવસ્થા ગણાય છે અને અત્યારે આ અવસ્થાના ઘઉં જે છે એમાં શું માવજતો કરી, કેવું પહેલાં પરિણામ હતું અને પછી શું પરિસ્થિતિ ફેરફાર થઈ, એ બધું આપણે અરવિંદભાઈ પાસેથી આપણે વિગતવાર માહિતી મેળવીશું. અત્યારે ઘઉંની પરિસ્થિતિ તમે જુઓ પૂરા ખેતરમાં. અરવિંદભાઈ આપણા કેટલા વીઘાના વાવેતર છે ઘઉં? 7 વીઘા. 7 વીઘાનું ઘઉંનું વાવેતર છે અને અંદાજે આપણા વાવેતર કેટલો સમય થયો છે? લગભગ 2 મહિના જેવું છે. 2 મહિના થવા આવ્યા. અને આપણે જે ઘઉંમાં જે તાણ આપી દીધી પાણીની અને પછી એ વખતે પાક કેવો હતો અને આપણે જે માવજત કરી છે એ વખતે ફૂટ હાટું થઈને તાણ આપી છે અને જયારે ફૂટ માટે પાણી મૂક્યું એટલે નામ શું છે? જી માસ્ટર ને એ પરવાહી જી માસ્ટર. હા, પરવાહી ને આ ખોખો 2 પાયો. હા, ઓલું જે આપણે જમીનમાં પીવડાવ્યું તો પાવડર. હા, નાના છંટકાવ કેટલા કર્યા? એક જ છે. એક છંટકાવ કરો ને એક વખત પીવડાવ્યું. હા. તો છાંટ્યું અને પાયું. આપણે આમાં તમે મને ખાલી કહેતા હતા કે આ પાતા પી, કારણ કે આ 7 વીઘાનું ઘઉં એક દિવસમાં તો પી ન જાય, 4-5 દિવસે પીતા આગળ નીકળે. એટલે અરવિંદભાઈનું કહેવાનું એવું છે કે આગળ જ્યાં શરૂઆત થઈ પીવાની ત્યાંથી પીતા અહીંથી છેક જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં ઘઉંમાં આમ સ્ટેપ પડ્યા હોય, કારણ કે જે પહેલાં પી ગયું એનું અસરકારકતા થોડી વહેલા શરૂઆત થઈ હોય અને 5મા-6ઠા દિવસે જ્યાં પિયત મળ્યું છે ત્યાં એની અસરકારકતા થોડાક દિવસ પછી તમને દેખાય. એટલે એ તારે સ્ટેપ અમે જોતા આવતા ફિલ્ડમાં તો અમે અરવિંદભાઈ નજરે અમને બતાવ્યું કે જો આટલો ફેર પડ્યો. રિઝલ્ટ એમાં એવું જ છે પણ એ લેટ પીવાનું છે એટલે થોડુંક અસર તમને એના કરતાં શરૂઆત કરતાં ઓછી મળે જોવા, પણ એમાંય થોડાક દિવસ પછી એ અસરકારકતા સારામાં સારી દેખાય. સારું કામ જ કરે એમ ને? હા, આવું એક કામ ન કરે. એટલે અરવિંદભાઈને મેં આપ્યું ને ત્યારે એને ફળઝાડનો આગળ બગીચો છે, આગળ જે ઝાડ બતાવે ને એની બાજુમાં, તો એમાં લીંબુ, જામફળ, આંબા એ બધા છે. એમાં આપણે ઉપયોગ કર્યો તો નહીં, હજી કરવાનું બાકી છે. એટલે ઘઉંમાં આ જે રિઝલ્ટ જોયું ને એ પછી અરવિંદભાઈ પોતે જ કહેતા હતા કે આપણે ઘઉંની અંદર આટલા ઘઉં કેવું લાગ્યું તમને? આમ પહેલા જે ઘઉં કરતા આવતા હો દર વર્ષે આ ઓળના વર્ષનું રિઝલ્ટ થયું તો ક્યારેય નથી જોયું. હા, ઘઉંમાં આ કોકુના બોટલ છાંટી પછી જે પહેલા કર્યા એમાં એની કરતા અત્યારે ડબલ ફરક છે. એટલે પહેલા જે કરતા એની કરતા અત્યારે તમને વધારેમાં વધારે સારું. લગભગ મારા અંદાજમાં 60 મણ ઉપર એવરેજ આવી જોવે. એમ? હા, 60 મણ ઉપર ઘઉં થવા જોવે. હવે અરવિંદભાઈ પોતે જ કહે છે કે આ ઘઉં જોતા અને આજુબાજુના ખેડૂતો જોઈને એમ કહે છે કે આ ઘઉં અરવિંદભાઈ આજુબાજુ નહીં, આખા ગામમાં કોઈને આવા ઘઉં નથી. આજુબાજુના ગામમાં નહીં. હા, આજુબાજુના ગામમાં નથી. એટલે અરવિંદભાઈને એટલી ખાતરીપૂર્વક રિઝલ્ટ મળ્યું છે એટલે આજ સામેથી મને ફોન કરીને બોલાવ્યા હતા. એટલે આપણે ફિલ્ડની મુલાકાતે અત્યારે ટાઈમ કાઢીને સ્પેશિયલ આવ્યા છીએ અને અરવિંદભાઈની જે અત્યારે આ વાત આપણે જોઈએ તો ખેડૂત મિત્રો આમાં આ બીજા ખેડૂતો આ બીજા કોઈ પાકમાં વાપરે તો એને આવું પરિણામ ગમે? આપણે ધાણીમાં વાપર્યું છે. ધાણી બતાવવું આગળ. ધાણીમાં વાપર્યું? હા, મકાઈમાં વાપર્યું. ધાણીમાં, મકાઈમાં, બંનેમાં વાપર્યું. મકાઈમાં પણ સારું છે. મકાઈ તો લગભગ ઓછામાં ઓછી 8 ફૂટની છે. હા, એક છંટકાવ કર્યો ત્યાં? એક પાયું અને છંટકાવ 2 કર્યું હતું. વાહ ભાઈ વાહ. એટલે એમાં બધા પાકો આપણે મકાઈનો પણ આગળ એક વિડીયો મૂક્યો છે તળાજા ગામનો, તળાજાની આજુબાજુના ગામનો શેલાબદરનો છે, જે હાઇબ્રિડ મકાઈ આપણે સ્વીટકોર્ન છે એમનો વિડીયો મૂકેલો છે. અને ઘઉંના પણ બીજા આગળ જે ઘેટી ગામનો છે એ વિડીયો મૂકો પણ એ શરૂઆતમાં મહિના પહેલાનો છે. અને આ અત્યારે ઘઉં છે એને પીવડાવીને 1 મહિનો થવા એવું? હા, 1 મહિનો છે. તો 1 મહિનાની અંદર જે પરિસ્થિતિ છે પાકની એ જોતા તમને આમાં સફળતાઓ સારામાં સારી લાગી? ફૂટ અને જે હરિયો એ બધું હારો હારે ચાલે.
જે આની ફૂટ છે એ બધી હારો હારે જ છે, બધી એક હરખી જ, બધાને એક હરખી જ ડુંડી આવી, નાની મોટી નહીં એમ. નાની મોટી નહીં, ફૂટે નાની મોટી નથી, બધું હારો હા, હારે. ડુંડી નાની મોટી નથી. તમે જોઈ શકો છો આખા ઘેરામાં જે ફૂટ અને ડુંડી બધી એક સરખી જ તમને જોવા મળશે. જો તો નકર અરવિંદભાઈ આપણે જે જનરલ માવજત કરતા હો તો ત્યારે ફૂટ અને ડુંડી જે નાના મોટી હા, ઈ પણ આગળ પાછળ રહેશે, આમાં એક હારે થઈ ગયું બધું. આખા ખેતરની અંદર એક જ સમાન તમને પાક જોવા મળશે. એટલે ફૂટ ને જે એની ડુંડી છે એક સરખી સાઈઝમાં છે, એટલે ઉત્પાદનમાં સ્વાભાવિક છે કે તેમને સારામાં સારું આમાં કામ મળી શકે છે. તો અરવિંદભાઈ આપણે આ પ્રોડક્ટ છે જી માસ્ટર, એ બધા પાકોમાં આપણે અત્યારે રિઝલ્ટો લેતા અત્યારે શિયાળુ પાકમાં જેટલા પાક છે આપણી સામે, તો એ બધામાં આપણે રિઝલ્ટો લીધા છે અને બધામાં સંતોષકારક ખેડૂતોને સારામાં સારા પ્રતિભાવો મળ્યા છે. તો આ પ્રોડક્ટ તમે બીજા ખેડૂતોને વાપર્યું તો આની ભલામણ કરાવી ખરી? હા, મેં તો ઘણાને ભલામણ કરી, અને ત્યાં અત્યારે એક ભાઈ આવ્યા છે દુકાને લેવા. હા, લેવા આવ્યા, હું અહીં બંધ કરીને તમારી વાડી આવી ગયો. હા ના, એટલે બરાબર છે. તો ખેડૂત મિત્રો, આપણે આ જે જી માસ્ટર પ્રોડક્ટ છે એની સફળતાઓ આપણે કંઈ હવે છુપી રહી એવી નથી, કારણ કે તમામ ખેડૂતો પોતે જ બોલે છે કે આ વસ્તુથી સફળતા સારામાં સારી મળે. હા, સારામાં સારી મળે. તો અવશ્ય ખેડૂતો મિત્રો વાપરી જુઓ, થોડું વિસ્તાર બાકી રાખીને પણ વાપરી જુઓ, એટલે તમને તમારા ખેતરમાં પાકમાં અનુભવ જોવા મળે કે આપણે પાકમાં થોડીક માવજત ફેરફાર કરીએ છીએ તો કેટલું વળતર મળે છે. તો આ જી માસ્ટરની તમને નવી માહિતી નવા પાકોમાં આપણે અહીંયા યુટ્યુબ ચેનલ છે ગુજરાત બાયો સાયન્સની, તેમાં મૂકતા હોઈએ છીએ. અને જો માહિતી સારી લાગે તમને તો વધુ ખેડૂતોને શેર કરજો, અને ચોક્કસથી તમે એક વખત જરૂર વાપરીને અનુભવ કરી દેજો. જી માસ્ટર છે તો ચિંતા શું, એ સૂત્ર હકીકતમાં સાર્થક છે, ખેડૂત મિત્રો પોતે સ્વીકારે છે. એટલે તમે થોડું પણ વાપરીને એક વખત અનુભવ કરજો, પછી કોઈ દિવસ ભૂલાય છે નહીં એવી પ્રોડક્ટ છે, જે જમીનને પણ સારી તંદુરસ્તી આપે છે, સુધારે છે, પાક પણ મજબૂત અને તંદુરસ્ત બનાવે છે, ઉત્પાદનમાં પણ સારામાં સારો કામ મળે છે, અને છોડની વિકાસ, વૃદ્ધિ, ફળ, ફૂલ બધી વસ્તુમાં તમને સારામાં સારું ઓછી રકમે ઓછા ખર્ચે વળતર મળે છે. તો આ અરવિંદભાઈનું આપણે ફિલ્ડ જોયું છે, અને આગળ આપણે મકાઈનું પણ ફિલ્ડ છે, અરવિંદભાઈ કહેતા હતા મકાઈ અને ધાણી, તો આપણે ત્યાં પણ જઈને અનુભવ ધાણી અને મકાઈમાં પણ આપણે જોઈએ. તો જય હિન્દ, જય ભારત ખેડૂત મિત્રો.